આપ ધારાસભ્ય ચેતર વસાવાનો મોટો ખુલાસો. મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. ચેતર વસાવા: આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં. ચેતર વસાવા: ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે અનેકવાર મને જેલમાં મોકલ્યો, પરંતુ હું જેલથી ડરતો નથી. ભાજપનો ટાર્ગેટ છે કે ચેતર વસાવાને 15 નવેમ્બરે ભાજપમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કામયાબ થશે નહીં. આવનારા સમયમાં અમે 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આપમાં જોડીશું. આવનારા સમયમાં વધુમાં વધુ સરપંચો અને તાલુકાના પંચાયતના સભ્યો આપમાં જોડાશે. ચેતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે પીએમ મોદી દેડિયાપાડા આવી રહ્યા છે. 35 વર્ષથી સાંસદ રહેલા મનસુખ વસાવાના ગામમાં ભાજપ સરકારે રસ્તા નથી બનાવ્યા, તો એવી પાર્ટીમાં અમે શું કરવા જોડાઈએ? રિપોર્ટર મલ્લિક મિન્હાસ, દેડિયાપાડા. અમારા જિલ્લા પ્રમુખ, અહીંના આથાડુંગરીના સરપંચ રતનસિંહભાઈ, દેવસિંહભાઈ, અમારા ભંગિયાભાઈ, તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો 8000થી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે. એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી 5000થી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયેલા છે. અમારે ભંગિયાભાઈ રાઠવા છે, બીટીપીમાંથી 2000થી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે. સાથે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે. ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં બિરસા મુંડા ભગવાનની 150મી જન્મજયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ડેડિયાપાડામાં આવી રહ્યા છે. તો તમે વિચાર કરો, 15 દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા, ફરી નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આવી રહ્યા છે. અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે, ધમકાવે છે, જેલોના ડર બતાવે છે કે તમે 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ, નહીં તો આમ થશે તેમ થશે. ત્યારે આ ચેતર વસાવા આદિવાસીનો દીકરો છે. આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે, ત્યારે પણ અમે ડર્યા નથી અને આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના. એ લોકોનો ટાર્ગેટ છે કે ચેતર વસાવાને 15મી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ. ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં 1 લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું. આજે અથાડુંગરી ખાતે સમાંતર સભાઓ ચાલી રહી છે ભાજપ અને આમ આદમી પાર્ટી, શું કહેશો? અમારે આના પહેલાંનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો, એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા. પણ આથાડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં, જિલ્લા પ્રમુખની આગેવાની, હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી. વિકાસ મહોત્સવ કાઢે છે, અમૃત મહોત્સવ કાઢે છે, હમણાં ગૌરવ યાત્રા કાઢી. અલા ભાઈ, એ તો બધું છે જ. બાળકોને શિક્ષણ જોઈએ છે, અહીં બાળકો કુપોષણથી પીડાય છે, સિંચાઈનું પાણી જોઈએ છે, રોડ રસ્તા જોઈએ છે, રોજગાર જોઈએ છે. એની વાત કોઈ કરતું નથી. બસ રાષ્ટ્રભાવના, રાષ્ટ્રભાવના. અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન, અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ, અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના. એટલે આ બધી આત્મનિર્ભર બનવાની, એક પેડ માં કે નામ જેવા બોગસ યોજનાઓ લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે. પણ લોકો હવે સમજી ગયા છે. આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો ચોપડા સાફ થઈ જવાનો છે. સહાય નથી મળી રહી એ બાબતે હમણાં અતિવૃષ્ટિથી, કમોસમી વરસાદ, માવઠાથી નુકસાન થઈ છે. તો સરકારે 1 અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે 10,000 કરોડનું પેકેજ જાહેર કરી છે. હવે તમે વિચાર કરો, 33 લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકોએ 1 હેક્ટરના 20 કે 22,000 રૂપિયા આપીશું એવી વાત મૂકી છે. 100% નુકસાન વળતર મળવાનું છે. 50% નુકસાનીમાં તમને 7,000 મળશે, 8,000 મળશે. એટલે આ લોલીપોપ છે. સરકારે વીમા યોજના ચાલુ કરવી જોઈએ. જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતની નુકસાન તો થયું જ છે, એને 50,000 રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ એવી અમારી માંગણી છે. તમે જે વડાપ્રધાન આવવાના છે જેમાં જોડાવાના વડાપ્રધાન 150મી ભગવાન બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે. તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે. ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો. ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચેતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે.
અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ, તો અમે શું કરવા જોડાઈએ? અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી, તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ? એટલે અમે કોઈ સરઘસના ટાઈગર બનવા નથી માંગતા. અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર, જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. 2024ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા. એમણે કીધું બધો ખર્ચો અમારો, ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો. ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને 5,22,000 મત મને મળ્યા. એક પણ બિયર પોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને 5,22,000 મત આપ્યા. થોડા મતથી એ લોકો જીતી ગયા. એમણે ચીટિંગ કરી હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ 86,000 મતથી જીત્યા. બાકી આ વખતે મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો. આજે એસઆઈઆર આવ્યું છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ સઘન મતદાર સુધારણા. એ ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે. જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે, એ જ પ્રકારે એસઆઈઆર એક નોટબંધી છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે, બહાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે, એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે. માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં 5,000 લોકો ભાજપ અને કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે. અમારા ભંગિયાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ, ભાજપ અને બીટીપીના મળીને 3,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે. અમને સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો, તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.